આવી કમેન્ટ હોય પાર્ટ 13. વચ્ચે એક વિડીયોમાં કોક સડેલા મગજવાળાની એવી કમેન્ટ આવી હતી કે બૈરા ઘરનું કામ નહીં કરે તો પુરુષ કરશે અને બૈરા બહારનું કામ કરશે તો ઘરના કામ કોણ કરશે? અરે ભાઈ, બૈરામાં એટલી તાકાત છે ઘરના કામે કરે ને બહારના કામે કરે. પુરુષ છે ને ઈ પૈસા લાવે, પૈસામાંથી અન્ન છે ને ઈ ઘરની સ્ત્રી બનાવે છે. એટલે બૈરાને ક્યારેય ડિમોટિવેટ નહીં કરવાનું. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા. એટલે જ્યાં નારીનું સન્માન અને નારીની પૂજા થાય છે ને ત્યાં જ ભગવાન આવે છે. દરેક ભગવાનની આગળ પહેલા એમની પત્નીનું નામ છે. રામ સીતા નથી બોલતા, સીતારામ બોલી છે. રાધે કૃષ્ણ બોલી છે, કૃષ્ણ રાધે નથી બોલતા. ભગવાને એવું નથી કરતા. તમે કોણ છો એવું કરવા વાળો? સ્ત્રી વગર તમારું કઈ નું હાલે, બોલતા જ નહીં સ્ત્રી વિશે. એટલે જો અમારા ચેનલનું નામ અન્નુ હર્ષિલ ફન છે, નહીતર હર્ષિલ અને અન્નુ ફન ન હોય. ઘરમાં બૈરાનું સન્માન ન કરતા. નવરાત્રીમાં છે નાની નાની છોકરીઓ ગોતવા જાય. તમારા ઘરમાં એનું સન્માન કરો ને પહેલા, પછી કે એમાં લક્ષ્મી નથી આવતી. તમારા ઘરની લક્ષ્મીને રાજી રાખો તો ઘરમાં આપોઆપ લક્ષ્મી આવશે. દિવાળીના પૈસાવાળા વિડીયોમાં એવી કમેન્ટ આવી છે કે 50 રૂપિયા કોઈ લઈને નથી આવતું, 10-20 રૂપિયા જ આપે છે. તો બહુ અઘરું પડી જવાનું તમને. હું તો સાચું કહું, રહેવા દો આમ નહીં યાર, જે 10-20 લઈને આવતા હોય નહીં. એવું ન હોય. આ તો આશીર્વાદની વાત છે. પૈસાનું એવું બધું મહત્વ ન હોય. આશીર્વાદ સૌથી કિંમતી છે. પણ 10-20 રૂપિયા આપે એ લઈને હોનાંજાર પાણીમાં નાખી પૈસા લીધા, એના કરતા આવ લેવા જ નહીં, ખાલી આશીર્વાદ લઈ લે.